शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे चलो 143 श्लोक थी આપણે પાઠ કરીએ। પ્રારબ્ધ કર્મ જ્ઞાની પુરુષ માટે પ્રારબ્ધ કર્મની વાત થઈ રહી છે। प्रारब्ध कर्म प्राबल्यात् भोगेष्विच्छा भवेद्यदि क्लिश्यन्नेव तदाप्येषः भुङ्क्ते विष्टिगृहीतवत् भुञ्जाना वा अपि बुधाः श्रद्धावन्तः कुटुम्बिनः नाद्यापि कर्मणश्छिन्नम् इति क्लिश्यन्ति सन्ततम् नायं क्लेशोऽत्र संसार तापः किन्तु विरक्तता भ्रान्तिज्ञाननिदानो हि तापः सांसारिकस्मृतः विवेकेन परिक्लिश्यन् अल्पभोगेन तृप्यते अन्यथानन्तभोगेऽपि नैव तृप्यति कर्हिचित् न जातु कामः कामानाम् उपभोगेन शाम्यते हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते परिज्ञायोपभुक्तो हि भोगो भवति तुष्टये विज्ञाय सेवितश्चोरः मैत्रीमेति न चोरताम्। ओके, प्रारब्ध कर्मની પ્રવૃત્તિને કારણે જ્ઞાનીમાં પણ ઈચ્છા જો જન્મે તો શું? તો ગ્રંથકાર કહે છે કેમ ઓછો થઈ ગયો? ગ્રંથકાર કહે છે કે ઈચ્છા જન્મે, પ્રારબ્ધ કર્મને કારણે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા જન્મે તો પણ ઈચ્છા એટલે ભોગની ઈચ્છા જન્મે, ધારો કે જ્ઞાની પુરુષમાં પણ, તો પણ એ ઈચ્છા કે ભોગ એને હાનિકારક નીવડતો નથી। પ્રારબ્ધ કર્મ પ્રાબલ્યાત ભોગેશુ ઈચ્છા ભવેદ્યદિ, પ્રારબ્ધ કર્મની પ્રવૃત્તિને કારણે કદાચ ભોગોમાં પણ ઈચ્છા જો જન્મે, એટલે કે કદાચ એના જીવનમાં ભોગ આવે તો પણ એનો અનુભવ કેવી રીતે કરે છે? ક્લિશ્ચન્નેવ તદાપી એષઃ ભુંક્તે,
એનો એ વિષયોને ભોગવતો હોય ત્યારે પણ મનમાં ક્લેશ કરતો કરતો જ ભોગવતો હોય છે, કકળાટ કરતો કરતો ભોગવતો હોય છે. કેવી રીતે? વિષ્ટિ ગૃહિત વદ. જેમ પેલો કોઈ મજૂર હોય, એ મજૂરને પકડીને લઈ ગયા હોય દાડીઓ, એટલે ઘણી વાર છે વિષ્ટિ ગૃહિત, એટલે ઘણી વાર જમીનદારો હોય કે રાજાઓ હોય, એ પેલા માણસો પાસે બળજબરીથી કામ કરાવડાવે, કશું પણ આપ્યા વગર. એટલે કઈ મજૂરી આપ્યા વગર એમને કામ કરાવે તો પેલો માણસ મજૂરી કરે ખરો, તો કેવી રીતે કરે? ક્લેશ સહિત કરે. એને કરવી નથી છતાં પણ બળજબરીથી એની પાસે મજૂરી કરવામાં આવે છે, માટે ક્લેશથી મજૂરી કરે, વિરોધપૂર્વક મજૂરી કરે. તેવી રીતે આ પણ એનામાં ભોગની ઈચ્છા જન્મી પ્રારબ્ધને કારણે તો ભોગવે ખરો. વિષ્ટિ ગૃહિત વદ. તો જેવી રીતે પેલો વેતનિક રાજા અનુચર પરાધીન સન, અથવા એમ પણ કહેવાય કે રાજાનો નોકર છે, પરાધીન છે, માટે રાજા જેમ કે તેમ એને કરવું પડે, એની ઈચ્છા હોય કે ના હોય. તેવી રીતે આ પણ પ્રારબ્ધ કર્મને પરાધીન હોવાના કારણે પ્રારબ્ધ કર્મ એની સમક્ષ જે કંઈ વિષયના ભોગવે એ પોતાની ઈચ્છા વિરુદ્ધ તો કે ભોગવી લેતો હોય છે. એટલે કોઈ રીતે એ ફસાતો નથી, અથવા તો કોઈ રીતે એનાથી લેપાયમાન થતો નથી. એવું આપ શા પરથી કહો છો કે આવું થતું હશે ને? ભુંજાના વાપી બુધા શ્રદ્ધાવંત કુટુંબિન. દરેક જ્ઞાની પુરુષો હોય જે કુટુંબી હોય, એ કુટુંબમાં હોવાને કારણે જે કઈ વસ્તુ એમની સમક્ષ આવે જેનો અનુભવ કરે, ભુંજાના આવા એને ભોગવતા હોય ત્યારે પણ નાદ્યાદિ કર્મ નશ્ચિન્નમ, અંદર કે જો ને હજી અમારું કર્મ પૂરું થયું નથી, હજી પણ અમારે આ વસ્તુઓમાંથી પસાર થવું પડે છે. લગ્નમાં જવું પડ્યું, એનું કોઈ આમ કરવું, ધરગાવ કરવું પડે, ફરજ બજાવવી પડે, તો પણ એ બજાય કેવી રીતે? ક્લેશ કરતા કરતા કે ક્યારે પૂરું થવાનું, હજી પૂરું થયું નથી. એટલે ક્લિશ્યંતિ સંતતમ, સતત મનમાં ક્લેશ કરતા કરતા એ પોતાનું પ્રારબ્ધ કર્મ જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરે એને પણ ભોગવી લે છે. તત્વવિદામ સંસાર નિમિત્તિક તાપ અનુપન્ન. તો પ્રશ્ન પૂછે છે કે આપ એમ કહેવા માંગો છો કે આ જ્ઞાની પુરુષના મનમાં સંતાપ થાય છે? એવું તો જ્ઞાન વૈયર્થ્ય આપાદાત, એ તો બરોબર નથી. તો જ્ઞાનની વ્યર્થતા થઈ ગઈ છે, એમના મનમાં ક્લેશ જન્મતો હોય તો કે નહીં નાયમ ક્લેશ અત્ર સંસાર તાપ. આ જ્ઞાની પુરુષના મનમાં જે ક્લેશ છે એ કોઈ સંસારનો સંતાપ નથી. તો શેનો ક્લેશ છે? કિંતુ વિરક્તતા, એ વૈરાગ્યને કારણે જન્મતો ક્લેશ છે, સંસારને કારણે જન્મતો ક્લેશ નથી. તો પછી કયા ક્લેશને આપ સંસાર કહો છો? ભ્રાંતિ જ્ઞાન નિદાનો હિ તાપ સાંસારિક સ્મૃત. જે સંસાર ભ્રાંતિમાંથી જન્મતો હોય એને જ આપણે સાંસારિક તાપ કહીએ. આની ભ્રાંતિમાંથી જન્મતો નથી, આ વૈરાગ્યમાંથી જન્મે છે. અને એટલા માટે આ તાપ જે છે એ સંતાપ એ સાંસારિક સંતાપ નથી. તો અવિવેકી અજ્ઞાની અવિવેકી મનુષ્યમાં સંતાપ જન્મતો હોય એને ના મળે માટે સંતાપ જન્મતો હોય. એ સંતાપ છે ને જે ભ્રાંતિમાંથી જન્મે છે, માટે એ સંસારનો સંતાપ છે. એને ક્લેશ તો થાય જ છે. તો કોઈ ક્લેશ વિવેકમાંથી જન્મ્યો અને બીજો ક્લેશ અવિવેકમાંથી જન્મ્યો, આવું આપ ક્યાંથી નક્કી કરો છો? આપ કહો છો કે અજ્ઞાની મનુષ્યનો ક્લેશ અવિવેકમાંથી જન્મ્યો છે અને આ જ્ઞાની પુરુષનો ક્લેશ વિવેકમાંથી જન્મ્યો છે, તો આપ કેવી નક્કી કરો છો? ટૂંકમાં અવિવેકમાંથી ને વિવેકમાંથી જન્મેલા ક્લેશના લક્ષણમાં શું ભેદ છે જેથી આપ કહો કે ભાઈ આ ક્લેશ વિવેકમાંથી જન્મ્યો અને પેલો ક્લેશ અવિવેકમાંથી જન્મ્યો? તો કે છે કામ નિવર્તકત્વાત. એક ક્લેશ છે એ કામને નિમંત્રણ આપનારો છે, બીજો ક્લેશ છે એ કામ દૂર કરનારો છે. કામ એટલે કામના. વિવેકેન પરિક્લેશન અલ્પભોગેન તૃપ્યતિ. ત્યારે વિવેકને કારણે પેલો મનમાં ક્લેશ જન્મ્યો હોય, ભોગમાં કોઈ પ્રકારની એની આસક્તિ ના હોય, ત્યારે અલ્પ ભોગ પ્રાપ્ત થાય તો એને મોટો સંતોષ થઈ જાય. તો અલ્પ ભોગથી જયારે મહાન સંતોષ પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે આ જે ક્લેશ છે વિવેકમાંથી જન્મેલો છે. અન્યથા અનંત ભોગે બી નૈવ તૃપ્યતિ કરહેચિત. જો વિવેક ન હોય તો અનંત ભોગ પ્રાપ્ત થાય તો પણ માણસને તૃપ્તિ ન જન્મે.
એટલે જ્ઞાની પુરુષને તો અલ્પભોગથી પણ તૃપ્તિ જન્મે છે. માટે આપણે કહીએ કે એને કદાચ મનમાં ક્લેશ હોય તો પણ વિવેકમાંથી જન્મે છે. જ્યારે અજ્ઞાની પુરુષને અનંત ભોગ આપવા છતાં પણ મનમાં તૃપ્તિ ના જન્મે. કેમ ના જન્મે? વિવેકિન એવા અવિવેકીનો ભોગેન તૃપ્તિ સ્યાદ. પછી જુઓ, વિવેક મનુષ્યને પણ ભોગથી તૃપ્તિ જન્મતી હોય અને અવિવેકી મનુષ્યને પણ ભોગથી તૃપ્તિ જન્મતી હોય, તો વિવેક અને અવિવેકથી શું ભોગથી તૃપ્તિ જન્મે છે ને? તો કે નહીં, અવિવેકી મનુષ્ય તો ભોગથી પણ તૃપ્તિ ના જન્મે. વિવેકી મનુષ્યને ભોગથી તૃપ્તિ જન્મે, જ્યારે અવિવેકી મનુષ્યને ભોગથી પણ તૃપ્તિ ના જન્મે. કેમ ના જન્મે? સંસારી મનુષ્યને ક્યારે પણ તૃપ્તિ જન્મે જ નહીં. કેમ ના જન્મે? ન જાતો કામ કામાનામ ઉપભોગે ન શામ્યતી. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે કામનાના ઉપભોગથી ક્યારે પણ કામનાનો ઉપશમ થતો નથી, કામના શાંત થતી નથી. હવિષા કૃષ્ણ વર્તમે એવા ભૂય એવા અભિવર્તતે. જ્યારે કૃષ્ણ વર્તમાં અર્થાત અગ્નિ, તો અગ્નિમાં જેમ હવિષ અર્થાત ઘી હોમવામાં આવે અને કેવી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેવી રીતે અવિવેકી મનુષ્યની કામનામાં જ્યારે કામનાની તૃપ્તિ કરવામાં આવે ત્યારે અગ્નિમાં ઘી હોમવા જેવું છે. એની કામના વધારે પ્રજ્વલિત થતી હોય છે. અને માટે અવિવેક જ્યારે હોય ત્યારે ક્યારેય કામના તૃપ્તિ ના આપે. એટલે માણસે તૃપ્તિ વિવેક આપતી હોય છે, ભોગ નથી આપતી હોતી. ગ્રંથકાર કહે છે કે ક્યારે આપણે તૃપ્તિ જન્મે તો એ ક્યારે ભોગથી ન જન્મે, વિવેકથી જ જન્મે. આપણે જોયું છે કે જ્ઞાની પુરુષો અલ્પ ભોગથી પણ તૃપ્ત છે. કેમ? કારણ કે ભોગ એમની તૃપ્તિનું કારણ નથી, વિવેક એમની તૃપ્તિનું કારણ છે. જ્યારે અજ્ઞાની અવિવેકી મનુષ્યો ક્યારેય તૃપ્ત નથી, કારણ કે ભોગ એમને જો તૃપ્તિ આપી શકતો હોત તો એમના જીવનમાં ઘણો બધો ભોગ પ્રાપ્ત કરીને તૃપ્તિ જન્મવી જોઈતી હતી. પણ આપણે જોઈએ છીએ કે અજ્ઞાની કે અવિવેકી મનુષ્યમાં ક્યારેય તૃપ્તિ જન્મતી નથી. એ જ બતાવે છે કે ભોગ ક્યારેય મનુષ્યને તૃપ્તિ આપતો નથી. જો કોઈ આપતો હોય તૃપ્તિ તો વિવેક છે. એટલા જ માટે વિવેકી જ્ઞાની પુરુષોમાં આપણને તૃપ્તિ જોવા મળે છે. અલ્પ ભોગ હોય તો પણ તૃપ્તિ જોવા મળે છે. એ કેવી રીતે? એ 148 શ્લોકમાં કહ્યું, પરિજ્ઞાયો ભુક્તો હિ ભોગો ભવતિ તુષ્ટય. એ જાણે છે, કદાચ કોઈ વિષયને ભોગવી રહ્યો તો પણ એ જાણે છે કે વિષયની શું મર્યાદા છે. અયમ ભોગ એતાવાન એવમ પ્રયાસ સાધ્ય. આજે અત્યારે હું ભોગ ભોગવી રહ્યો છું, એ માત્ર મને એની આટલી જ મર્યાદા છે, એને મારે આટલો પ્રયત્ન કરવો પડે, એ બધું જાણે છે. અંતેથી એવું જાણવાને કારણે એને ભોગમાં કોઈ પ્રકારની આસક્તિ થતી નથી હોતી. અંતેથી એ તૃપ્તિ, એને તો વિવેકથી તૃપ્તિ છે. વાસ્તવમાં તો એક જ વસ્તુ તૃપ્ત કરનારી છે, આત્મા. વિવેકી મનુષ્ય હોય કે અવિવેકી મનુષ્ય હોય, જ્યારે પણ સુખનો કે તૃપ્તિનો અનુભવ થતો હોય ત્યારે વાસ્તવમાં એ તૃપ્તિ આત્મામાંથી જ આવતી હોય છે. વિવેકી મનુષ્ય જાણે છે કે આ તૃપ્તિ આત્મામાંથી આવે છે, અવિવેકી મનુષ્ય જાણતો નથી. આટલો તફાવત છે. તૃષ્ણા હેતો હો ભોગસ્ય વિવેક સાહચર્ય માત્ર કથમ તુષ્ટિકર્ત્વ. ભાઈ, આ ભોગ આપના કહેવા પ્રમાણે ભોગ તો વધારે તૃષ્ણા જન્માવે છે. જેમ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ કામનાને તૃપ્ત કરવાથી એ તો વધારે તૃષ્ણા જન્માવે. તો ભોગ તો વધારે તૃષ્ણા જન્માવતો હોય તો એ ભોગ આ જ્ઞાની પુરુષમાં વિવેક હોવાને કારણે તૃપ્તિ કેમ જન્માવે છે? એ ભોગનો સ્વભાવ કેમ બદલાઈ ગયો? જો ભોગ તૃષ્ણા જન્માવતો હોય તો જ્ઞાની પુરુષમાં પણ એ ભોગે તૃષ્ણા જન્માવી જોઈએ, ત્યાં તૃપ્તિ કેમ જન્માવે છે? વિવેક સાહચર્ય, કારણ કે એકમાં વિવેકનું સાહચર્ય છે, બીજામાં નથી. ટૂંકમાં વિવેકનું સાહચર્ય હોય એટલે વિવેક સહિત જ્યારે હોય ત્યારે ભોગ તૃપ્તિનું કારણ બને છે, અને વિવેક ન હોય ત્યારે ભોગ તૃષ્ણાનું કારણ બને છે. એકને એક જ વસ્તુનો સ્વભાવ બદલાઈ જાય. એવું કેમ બને? તો કે છે વિજ્ઞાય સેવિત ચોર. તો કે ચોરનો સ્વભાવ કેવો છે? તો એ ચોરી કરવી, દુઃખ આપવું. કોઈ જે ચોર વિજ્ઞાય, આપણે જાણતા હોઈએ કે આ ચોર છે, જેમ પેલા ભોગને જાણે છે માટે ભોગ એને પીડા નથી કરતો. આમ ચોર સામે પીડા કરે તો આપણે જાણીએ કે આ ચોર છે,
વિજ્ઞાય સેવિત ચોર, એને જાણતો હોય ને ચોર પણ જાણે છે કે અમને જાણે છે, તો પછી મૈત્રી મેં ચોરતા, તો ચોર મિત્ર બની જાય અને પછી એ ચોર પીડા કરનારો રહેતો નથી, આપણે સાથે જ. એટલે જયારે જ્ઞાનનું સાહચર્ય હોય ત્યારે ચોર મિત્ર બની ગયો, ચોરનો સ્વભાવ બદલાઈ ગયો, તેમ ભોગનો સ્વભાવ બદલાઈ જાય. ભોગ પણ જયારે વિવેક સહિત હોય ત્યારે તૃપ્તિ કરનારો નીવડે. જેમ ચોર પણ જાણકાર સાથે હોય ત્યારે ચોર મિત્ર બની જાય, તેમ ભોગ પણ તૃપ્તિ આપનારો બની જાય. આ બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે, આ બહુ સમજવાની વસ્તુઓ છે. એટલે આ ગ્રંથકાર બધી ચર્ચાઓ કરે છે, કારણ કે આ બહુ રોજબરોજના જીવનમાં લાગુ પડનારી વસ્તુઓ છે. તમે આઈસ્ક્રીમ ખાતા હો, સિનેમા જોતા હો, ટીવી બધું કરતા હો, તે વખતે પણ સભાન તો વિવેક હોય તો એ ભોગ તૃપ્તિ આપે. નહીતર પછી તો એક વાર સિનેમા જોયો તો બીજું જોવાની મન થાય, એક ટીવી તો સામાન્ય એક વસ્તુ પૂરી કરે બીજું કરવાની ઈચ્છા થાય જ કે ચાલો ભાઈ વધારે. પરંતુ વિવેક હોય તો એ અનુભવ તૃપ્તિ આપનારો નીવડે. એ વિવેક તૃપ્તિ આપતો હોય છે, એટલે જયારે આપણે એનો ભોગવતો હોય ત્યારે પણ આપણે એની અંદર આસક્ત ના થઈ જઈએ, ફસાઈ ના જઈએ. તેને ત્યક્તેન મુંજીથા, ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે આસક્તિના ત્યાગ સહિત વિષયોનો આનંદ માણવો જોઈએ. તેથી આ જ્ઞાની કે વિવેકી પુરુષ વિષયોનો આનંદ માણતો હોય ત્યારે પણ આસક્તિનો ત્યાગ હોવાના કારણે, વિવેક હોવાના કારણે એ આનંદને ફસાવનારો નીવડતો નથી, એને આનંદ આપનારો નીવડે છે, નિવૃત્ત થઈ જાય છે. એ કામના નિવૃત્ત થઈ જાય છે, જ્યારે અજ્ઞાની પુરુષની કામના વધારે વધારે પ્રબળ બને છે. હવે આગળ, નનુ કામના સ્વરસત્વાત મનસ કથમ સર્વભોગેન તૃપ્તિ સ્યાત. બી કામનાનો સ્વભાવ જ છે કે હંમેશા એ વૃદ્ધિ પામે, તો પછી આ જ્ઞાની પુરુષના મનને પણ અલ્પભોગથી તૃપ્તિ કેમ થઈ શકે? ઇતિ આશંક્ય. કામનાનો સ્વભાવ જો હોય કે તૃષ્ણા વધારનારો હોય, તો આ જ્ઞાની પુરુષ પણ કેવી રીતે ઓછા અલ્પભોગથી તૃપ્તિ પામે છે? કેવી રીતે? અલ્પભોગ ક્યારે કોઈને તૃપ્તિ કરનારો નથી. એ જ મનનો સ્વભાવ છે કે મનને અલ્પભોગથી તૃપ્તિ ના થાય. બહુ ભૂખ લાગી હોય અને કોઈ જરાક ખાવાનું આવે તો એટલી ભૂખ વધે આપણી. તેવી રીતે માણસમાં ભોગની તીવ્ર ઈચ્છા હોય અને થોડો અલ્પ ભોગ મળે તો આપણી ઈચ્છા ઉલટી વધે. તો સામાન્ય એવો નિયમ છે કે મનમાં ભોગની ઈચ્છા હોવાને કારણે એને અલ્પ ભોગ આપીએ તો મનની તૃષ્ણા વધતી હોય છે, ઘટતી નથી હોતી. તો પછી જ્ઞાની પુરુષને મન તો મન જ છે ને, તો મનનો સ્વભાવ તો સરખો જ છે. તો શા મળે એને અલ્પભોગથી તૃપ્તિ થાય છે, જ્યારે સામાન્ય માણસને અલ્પભોગી તૃપ્તિ તો નથી થતી, પણ ઉલટું એની તૃષ્ણા વધે છે. તો કે અહીં એનો ફેર છે. મન, જ્ઞાની પુરુષનું મન છે કેવું છે? નિધિધ્યાસન ગૃહિતસ્ય અથથાત્વાદ. નિધિધ્યાસન વડે, શ્રવણ મનન નિધિધ્યાસન વડે જેણે પોતાના મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, જેણે મનને બરોબર બાંધી લીધેલું છે, અર્થાત મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, એ મનનો સ્વભાવ બદલાઈ જાય છે. પહેલા ભોગનો સ્વભાવ બદલાયેલો કરો કે ભોગનો વિવેક સાથે સાહચર્ય હોય ત્યારે ભોગ આપણને તૃષ્ણા વધારો નથી આવતો, પણ તૃપ્તિ કરનાર નીવડે છે. એ ભોગના સ્વભાવની વાત કરે, હવે મનના સ્વભાવની વાત કરે છે. તો પહેલા કોઈ ભોગનો સ્વભાવ છે કે ભાઈ તૃષ્ણા વધારવી, તો કે નહીં, વિવેક સહિત હોય તો એ ભોગ તૃષ્ણા વધારવાને બદલે તૃપ્તિ કરનાર નીવડે. પણ કે મનનો સ્વભાવ છે કે મનને જ્યારે પણ અલ્પ વસ્તુ મળે ત્યારે વધારે માંગે, તો કે નહીં, એ મનનો સ્વભાવ બદલાઈ જાય. એ જ્યારે નિધિધ્યાસનથી ગૃહિત થયું હોય, અર્થાત નિયંત્રિત થયું હોય, તો નિધિધ્યાસનને કારણે જ્યારે મન નિયંત્રિત થયું હોય ત્યારે મન વધારે ભોગ માંગતું નથી, અલ્પભોગથી તૃપ્ત થાય છે. એ વાત 149માં શ્લોકમાં કહે છે. મનસો નિગૃહીતસ્ય લીલા ભોગોલ્પકોપિયઃ તમેવા લબ્ધ વિસ્તારમ ક્લિષ્ટત્વાદ બહુમન્યતે. મનસઃ નિગૃહીતસ્ય. આ
આગળ ચર્ચા આવી ગઈ. અર્જુન 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાનને પૂછે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રિવસુ દુષ્કરમ. ભગવાન, મારું મન ચંચળ છે અને વળી અસ્થિર છે, વળી પાછું હઠીલું છે, વળી પાછું બળવાન છે. એનો નિગ્રહ કરવો, એને કાબુમાં લેવું, એને પકડી રાખવું તો મને વાયુને પકડવા કરતા વધારે મુશ્કેલ જણાય છે. તો ભગવાને કહ્યું, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. હે મહાબાહુ, હે અર્જુન, તારી વાત સાચી છે કે આ મન ચંચળ છે, અસ્થિર છે, અને માટે એને પકડવું કે પકડી રાખવું બહુ મુશ્કેલ છે. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. પરંતુ હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય વડે એ મનને પકડી શકાય છે. ત્યાં ઉપદેશ સારમમાં રમણ મહર્ષિ પક્ષીનું દૃષ્ટાંત આપે, જાલ પક્ષીવત રોધ સાધનમ. જેમ પક્ષીને પકડી ના શકાય, પણ જા હોય તો આમ જેમ પક્ષીને પકડી શકીએ તેવી રીતે મનને સામાન્ય પકડી ના શકાય, પણ અભ્યાસ અને વૈરાગ્ય રૂપી જા હોય તો મનને પકડી શકાય. તો આ રીતે જેણે અભ્યાસ અને વૈરાગ્યથી પોતાના મનને પકડી રાખ્યું છે એનું નિગૃહિતમ. નિગૃહિતમ આવું પકડાયેલું મન જે છે, અર્થાત મન પર જેનું પ્રભુત્વ છે એવું મન. મનસ નિગૃહિતસ્ય યોગાભ્યાસેન વશીકૃતસ્ય. અભ્યાસ અને વૈરાગ્ય રૂપી યોગથી, યોગના અભ્યાસથી જેણે પોતાના મનને વશીકૃત કર્યું છે, અર્થાત મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. ટૂંકમાં મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું એટલે હું જે કહું તે પ્રમાણે મન કરે. એને ફાવે તેમ ના કરે, પણ હું કહું તે પ્રમાણે કરે. નામ છે મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરે. આવું જે મન છે એ મનનો સ્વભાવ બદલાઈ ગયો છે. એ મન હવે બહુ ભોગ માંગતું નથી, અલ્પ ભોગથી સંતુષ્ટ થઈ જાય છે. મનસ અલ્પકોપી લીલા ભોગ. લીલા ભોગ, આ જ્ઞાની પુરુષ લીલામાં ક્રીડા રૂપી ભોગ કરતો હોય કે નાનો મોટો, તો પણ અલબ્ધ વિસ્તારમ, એ ક્યારેય વિસ્તૃત થતો નથી. અજ્ઞાની પુરુષ છે ને એ અલ્પ ભોગ લે જરા ખાલી ક્રીડા માટે. ચલો એ ચાખી તો જુઓ કે ભાઈ આ સંદેશ કેવું છે, ચાખી જુઓ, બહુ સરસ છે, ચાલો ત્યારે થોડો વધારે. એટલે શું થાય છે કે જ્યારે પેલા મનનો નિગ્રહ ના હોય, મન જ્યારે આપણા કાબુમાં ના હોય, મન જ્યારે સ્વચ્છંદ હોય, મન જ્યારે બહિર્મુખ હોય, એટલે વિષયોમાંથી ભોગ પ્રાપ્ત કરવા જ ટેવાયેલું મન હોય, જે મનને આંતર સુખનો અનુભવ નથી, અર્થાત આત્માના સુખનો અનુભવ જે મનને નથી. અંતેથી જે મન માત્ર વિષયોના સુખને જ જાણે છે, અંતેથી જે મન બહિર્મુખ છે, જે હંમેશા વિષય ભોગની પાછળ દોડનારું છે, એવા મનને અલ્પ ભોગ આપે, જરાક લીલા. લીલા એટલે આમ ખાલી રમતમાં, ક્રીડામાં, વિનોદમાં એને જરા ભોગ આપે. એટલે એક ચોકલેટ, તરત પૂરો દોડીને બીજો માંગવાનો પાછો ચોકેટ. જરાક આપી ચોકેટ, નાના છોકરાને એક આપી, બીજી આપી, ત્રીજી. એવું મન છે. એને કશુંક આપ્યું નાનકડું, બીજું વધારે આપ્યું, ત્રીજું. લબ્ધ વિસ્તાર, એનો વિસ્તાર વધતો જાય, અર્થાત અલ્પ ભોગ છે એમાંથી એની માંગણી વધતી જાય, ધીમે ધીમે એ ભોગનો વિસ્તાર વધતો જાય. પરંતુ જે મનને નિગૃહિત કરવામાં આવ્યું છે, અર્થાત નિરુદ્ધ કરવામાં આવ્યું છે, કાબુમાં લેવામાં આવ્યું છે, અંતર્મુખ બનાવવામાં આવ્યું છે, જેને કારણે એ મનને આંતરિક સુખનો સ્વાદ મળેલો છે. અને મન તેથી જાણે છે કે સુખ ખરેખર અંદરથી મળે, આત્માનું સુખ છે. એ મન જાણે છે કે આ વિશ્વમાં કઈ ખરેખર સુખ છે જ નહીં. એવા મનને જેને આત્માના સુખનો આનંદ પ્રાપ્ત કરેલો છે, એવા મનને જરાક પણ આપણે ભોગ આપીએ તો પણ તૃપ્ત છે, તૃપ્ત છે. તમે ભોગમ ક્લિષ્ટત્વાદ, એ જાણે છે કે આમાં અનેક પ્રકારના દોષ રહેલા છે. અંતેથી બહુ મન્યતે, એને બહુ લાગે છે કે બસ બહુ થઈ ગયો, ચા પીશો, ચાલો આટલી ચા, ઘણા લોકો કરતા આટલી બહુ થઈ ગઈ. એમને કદાચ આપણે બહુ આગ્રહ કરીને પીવડાવીએ તો હવે એક આટલી ચા, બસ બહુ થઈ ગઈ. ક્લેશ ક્લિષ્ટત્વા, બહુ ક્લેશ વાળું હોય ને મનથી જરાક વારમાં, અથવા એમાં ક્લેશ જોતું હોય, એવું બને ઘણી વાર કે ચાને કારણે કંઈક તકલીફ થતી હોય, આપણે કશું થવાના કારણે, તો આપણે જરાક વારમાં આપણે કોઈ અથાણું આપે તો બહુ આગ્રહ આટલું આપજો, જરાક આપ, બસ જાણીએ છીએ કે અથાણું ખાવાથી ગળો પેટ ને હજાર વસ્તુ ખરાબ થવાની છે,
અને તેથી જરાકમાં તૃપ્તિ થઈ ગઈ. અથવા હવે તો કોઈ એવું કંઈ કોઈ તીખું તમતમાટ વસ્તુ ભેળપુરી અથવા તો કંઈ પેલું પાઉંભાજી ને વગેરે આમ એવું તમતમાટ બનાવ્યું હોય ખવડાવે તો જરાક જાણીએ છીએ કે ભાઈ આ તો તમતમાટ વસ્તુ છે, અંદર જશે એટલે આમ વાતું જવાનું છે અંદર છેક સુધી. અને તેથી અલ્પ એ ભોગનો, કારણ કે એમાં ક્લિષ્ટત્વાદ, એમાં જે ક્લેશ કે દોષ રહેલો છે એનું જ્ઞાન હોવાના કારણે એ જે ભોગ છે એ ક્યારે પણ વિસ્તાર પામતો નથી. તમને ભાવતું હોય તોય પણ ભૂતકાળમાં અથાણું ખાતા હો, ખીચડી અથાણું તો બહુ સારું લાગે, અને એ ખીચડીમાં અથાણું જોયેલા નાખી આમ લાલ ચોવાને ખાવાની ટેવ જ ભૂતકાળમાં. હવે તમને ખબર છે કે આ અથાણાને અડકો તો પણ ઘણા અસર થવાની છે, જોવાથી થાય નથી પણ અડકો તો થાય જ છે. અને કોઈક બિચારો અથાણું બનાવીને લાવ્યો હોય કે સ્વામીજી હમણાં જ મેં આ તાજું અથાણું બનાવ્યું છે, એમ તેમ ચાલો ભાઈ ઓનલાઈન થોડું આપો. તો એ ખાતી વખતે પણ આપણે જ્ઞાન છે કે આ વસ્તુ આપણા પર શું અસર કરવાની છે, અને તેથી એના દોષનું જ્ઞાન હોવાના કારણે એટલાથી સંતોષ થઈ જાય છે. તમે એવો અલબ્ધ વિસ્તારમ, પછી એવું ના થાય કે જરા વધારે આપો, જરા દોથો ભરીને આપો, જેથી આમ ખીચડી લીધું હોય તો આમ બરોબર લાલ ચોળ બનાવે અને ખાવાનું બધું કરે મોં પાણી આવે તો પણ તમે એ વસ્તુ આગળ કરો. કેમ જાણો છો? દોષ દૃષ્ટિ હોવાના કારણે. દોષયુક્ત બહુ માન્ય છે, બસ બહુ થઈ ગયું. અધિકત્વ એને જાનાતી ઇત્યર્થ, એટલે અલ્પ ભોગ પણ એના માટે બહુ બની જાય છે. કહેવાનો ભાવ એ છે કે પેલું જે બહિર્મુખ મન છે એ વિષય ભોગના દોષ જોઈ શકતું નથી, જ્યારે આ અંતર્મુખ મન છે એ તરત જ વિષયોના દોષ જોઈ શકતું હોવાના કારણે એને તરત ક્લેશ થતો હોય, અને તેથી અલ્પ ભોગથી પણ એને સંતોષ થાય છે. તો એનો ભાવ એ છે કે જેમ જેમ આપણે આપણા મનને અંતર્મુખ બનાવીએ, જેમ જેમ એ મનને આંતરિક શાંતિનો અનુભવ થતો જાય, તેમ તેમ ભોગમાંથી એની આસક્તિ ઓછી થતી જાય, અને ભોગ વિષયોના ભોગમાં રહેલા જે દોષ છે એ દોષને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે. આમ કરતા કરતા આસક્તિમાંથી મુક્ત થાય અને સંપૂર્ણ મુક્ત થાય. પછી તો શરીરની યાત્રા માટે, શરીર ટકાવવા માટે જે કે અલ્પ ભોગ કરવો પડે એ અલ્પ ભોગથી પણ તૃપ્ત થઈ જાય, એ કોઈ ભોગ માંગે નહીં. નિગૃહીતસ્યાપि મનસ સ્વલ્પેનાપि ભોગેન તૃપ્તિર્ભવતી. આ પ્રકારે જેનો નિગ્રહ કરવામાં આવ્યો છે, જેને કાબૂમાં લેવામાં આવ્યું છે, જેને બાંધી રાખવામાં આવ્યું છે, તો નિધિધ્યાસન કરતો હોય એટલે મનને બાંધી જ રાખે, જવાના તે બહાર. આમ જે બાંધી રાખે એવું મન કેવું નાનકડા ભોગથી તૃપ્તિ પામે છે. એ માટે 150માં શ્લોકમાં ગ્રંથકાર દ્રષ્ટાંત આપે છે. બદ્ધ મુક્તો મહીપાલઃ ગ્રામ માત્રેણ તુષ્યતે પરૈર્ન બદ્ધો નાક્રાંતઃ નરાષ્ટ્રમ બહુ મન્યતે. મહીપાલ, મહીપાલ કે રાજા, મહીનું પૃથ્વીનું પાલન કરનાર મહીપાલ રાજા. બદ્ધ મુક્તો મહીપાલ, ધારો કે કોઈ રાજા હોય, એને આક્રમણ કરવામાં આવ્યું હોય અને એ રાજાને હરાવવામાં આવે, પરાજિત કરવામાં આવ્યો હોય, એને બાંધીને લઈ જાય અને એને કારાવાસમાં બંધી કરવામાં આવે એવો રાજા. પહેલા મુક્ત હતો, રાજા હતો, પણ હવે બદ્ધ થઈ ગયો, કારાવાસમાં બંધાઈ ગયો. પછી એને છોડી મૂકવામાં આવે. ગ્રામ માત્ર તુષ્યતિ, પછી એને આખું રાજ્ય નથી જોયું, કારણ કે બંધાઈ ગયો એટલે એને ખબર પડી કે મુક્તિની શું કિંમત છે. એને મુક્ત કરવામાં આવે બસ મુક્તિનો જ એને આનંદ છે. અંતેથી ગ્રામ, એને એક નાનકડું ગામ હોય તો સંતોષ છે, ભાઈ છોડો મને, આ જેલમાંથી છૂટ્યો હોવો, અંતેથી એક માત્ર એને ગામ મળે તો એને સંતોષ છે. પરૈર્ન બદ્ધ ન આક્રાંત, ત્યારે બીજો રાજા હોય જેના પર ક્યારેય આક્રમણ થયું નથી, જેને ક્યારેય પરાજય ભોગવ્યો નથી, અને ક્યારેય પણ બીજા કોઈથી બંધાયો નથી, ક્યારેય એને કારાવાસમાં પૂરવામાં આવ્યો નથી, એવો જ રાજા જેને હંમેશા સ્વતંત્રતાનો અનુભવ કરેલો છે, એવો ભોગવેલી છે એવો રાજા. ના રાષ્ટ્રમ ઓહો મન્યતે, એનું તો પોતાનો જે દેશ છે એ પૂરતો લાગતો હોય, એને વધારે જોઈતું હોય.
એટલે એ જે હંમેશા સ્વચ્છંદ રહેલું છે, જે ક્યારેય પણ બંધાયેલું નથી, આવો રાજા જે છે એને જે છે એનાથી પણ સંતોષ નથી, એ હંમેશા વધુને વધુ માંગે છે. જ્યારે એકવાર બંધાયેલો હોય અને પછી છોડવામાં આવ્યો હોય એવો રાજા હોય, એને પેલા મુક્તિની કિંમત છે. એ હોવાના કારણે બસ મુક્તિ એને મળે પૂરતી છે, એને મળે રાજ્યની જરૂર નથી. મુક્તિનું શું સુખ હોય પેલાને પહેલા ખબર નહોતી, મુક્ત હતો ત્યારે ખબર નહોતી. તો જે રાજા મુક્ત છે એને રાજ્યનું સુખ એ માને છે, મુક્તિનું સુખ એને ખબર નથી. તો એક બંધાયો પૂરું મન સ્વચ્છંદતા વિશ્વમાં વિચરણ કર્યા કરતું હોય તો મુક્તિનું શું સુખ છે જાણતું નથી, માત્ર ભોગનું સુખ જાણે છે. એ મનને નિધિધ્યાસન વડે બાંધવામાં આવ્યું, કારાવાસમાં પૂરવામાં આવ્યું, પછી એને જયારે છૂટું મૂકીએ જગતના વિષયોમાં તો એને વિષયોની એવી કોઈ આવશ્યકતા નથી, પેલો મુક્તિનો જ આનંદ છે. તેથી જેમ પેલો મહાન મોટો રાજા પણ માત્ર એક ગામથી સંતુષ્ટ થઈ જાય, તેમાં મન પણ જેને છોડવામાં આવે કેમ કરવામાં આવે એટલા જ માટે કે પ્રારબ્ધ કર્મ વશાત જ્ઞાની પુરુષને પણ આવી રીતે જગતના વિષયો ભોગવવાનો પ્રસંગ આવે તો પણ એમાં ક્યારે બંધાતો નથી, એમાં આસક્ત થતો નથી. એ પોતાની સ્વતંત્રતા જાળવી રાખે છે, એ એનો મુખ્ય હેતુ છે. વળી પાછો પ્રશ્ન કરે છે, નનુ પ્રારબ્ધ કર્મ પ્રાબલ્યાત ભોગે સ્વેચ્છા ભવે દદી. જે આપણે 143માં શ્લોકથી ચર્ચા આજે શરૂ કરી કે પ્રારબ્ધ કર્મની પ્રબળતાને કારણે કદાચ આ જ્ઞાની પુરુષમાં કોઈ ભોગની ઈચ્છા જન્મે તો પણ એ તો ક્લેશ કરતો કરતો ભોગવતો હોવાને કારણે તરત તૃપ્ત થઈ જાય છે અને એની ભોગની ઈચ્છા ક્યારે વિસ્તાર પામતે નથી. કહ્યું એ કે તમે એવું કહો છો કે જ્ઞાની પુરુષમાં ભોગની ઈચ્છા જોઈને બરોબર લાગતું નથી. ઈચ્છા વિઘાતિની વિવેક જ્ઞાને સતી. આપ જ કહો છો ને કે ઈચ્છા હંમેશા અવિવેકમાંથી જન્મતી હોય છે. વિચાર કરો, માણસ ઈચ્છા કેમ જન્મે છે? અવિવેકમાંથી. વાસ્તવમાં આત્મા પૂર્ણ છે અને પૂર્ણમાં કોઈ ઈચ્છાને ક્યારેય સ્થાન હોઈ શકે નહીં, પરંતુ પૂર્ણ આત્માનું જ્ઞાન ન હોવાના કારણે અવિવેકને કારણે આત્માને અપૂર્ણ માનવામાં આવે છે, દુઃખી માનવામાં આવે છે અને માટે અપૂર્ણતામાંથી દુઃખમાંથી મુક્ત થવા વાળી ઈચ્છા જન્મે છે. આમ જે કોઈ ઈચ્છાઓ આપણા મનમાં જન્મતી હોય છે વાસ્તવમાં અપૂર્ણતામાંથી કે દુઃખમાંથી કે બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. એક જ ઈચ્છા જુદા જુદા સ્વરૂપ લેતી હોય છે. એક જ રાવણના અનેક બધા ધડ મસ્તકો હોય અને જેમ છેદ્યા કરો નવા નવા મસ્તકો આવ્યા જાય તેમ એક જ ઈચ્છાના અનેક બધા મસ્તકો છે. એ કઈ ઈચ્છા? મુક્ત થવાની ઈચ્છા, પૂર્ણ થવાની ઈચ્છા. એ જ ઈચ્છા જુદા જુદા સ્વરૂપો લઈને આપણી સમક્ષ આવતી હોય છે અને એથી ઈચ્છા અવિવેકની ઉપજ છે. તો હવે પ્રશ્ન કરે છે કે આપ કહો છો કે જ્ઞાની પુરુષને આત્માનાત્મ વિવેક છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્ય છે જગન મિથ્યમ રૂપો વિવેક. તો બ્રહ્મ સત્ય છે, આ જગત મિથ્યા છે, જગતના વિષયનો કોઈ ભોગ નથી. આ પ્રકારનો જેને વિવેક જ્ઞાન છે એના મનમાં ઈચ્છા કેમ સંભવી શકે? એટલે જ્ઞાની પુરુષના મનમાં ઈચ્છા કેમ સંભવી શકે એ પ્રશ્ન છે. હવે ઈચ્છા તો અવિવેકનો ની ઉપજ છે અને જયારે વિવેક જન્મ્યો ત્યારે ઈચ્છા કેમ જન્મી શકે? ઈચ્છા વિઘાતની વિવેક જ્ઞાને સતી. ઈચ્છાનો વિઘાત કરનારી, ઈચ્છાનો નાશ કરનારો જે વિવેક છે એ વિવેક જ્ઞાન જેનામાં છે ત્યારે હવે કેમ ઈચ્છા જન્મી શકે? એવું એ પ્રકારની શંકા કરે છે. 151માં શ્લોકમાં શંકા કરે છે. વિવેકે જાગ્રતિ સતી, વિવેકે જાગ્રતિ સતી, દોષ દર્શન લક્ષણે, દોષ દર્શન કથમારબ્ધ કર્માપી, ભોગેચ્છામ જનયિષ્યતે. વિવેકે જાગૃતિ સતી દોષ દર્શન લક્ષણે, દોષ દર્શન લક્ષણે વિવેકે જાગૃતિ સતી. આ વિષયોમાં કે વિષય ભોગમાં દોષનું દર્શન કરવા રૂપી વિવેક જ્યારે જાગૃતિ સતી, વિવેકે વિદ્યમાને સતી. તો કે જે બુદ્ધિમાં હવે આ વિષયોના દોષના દર્શન કરવાનો સ્વભાવ થઈ ગયો છે,
ટૂંકમાં વિષય ભોગમાં રહેલા દોષના દર્શન જે સ્પષ્ટતાથી કરી શકે છે એ બુદ્ધિમાં ટૂંકમાં આવો પ્રકારનો વિવેક હોય ત્યારે કથમ આરબ્ધ કર્મ આપી ભોગેચ્છામ જનૈષતિ, તો પછી પ્રારબ્ધ કર્મ પણ આ જ્ઞાની પુરુષમાં ભોગની ઈચ્છા કેમ જન્માવી શકે? કે વિવેક છે, હવે જાણે છે કે આત્મા પૂર્ણ છે, હું પૂર્ણ છું, જગતના વિષયો મિથ્યા છે, એમનામાં સુખનો લેશ માત્ર પણ નથી. આ પ્રકારનો જે વિવેક જેનામાં છે એનામાં કેવી રીતે ભોગની ઈચ્છા પ્રારબ્ધ પર કેમ જન્માવી શકે? કથમ આરબ્ધ કર્મ અપી ભોગેચ્છામ જનૈષતિ, આ પ્રારબ્ધ કર્મ ભોગની ઈચ્છા કેમ જન્માવી શકે? તો 152 શ્લોકમાં ઉત્તર આપે છે, દોષ દર્શને સતી અપી ઈચ્છા જન્મ સંભવિષ્યતિ, કે જ્યારે દોષનું દર્શન હોય ત્યારે પણ, એટલે વિષય ભોગના દોષનું દર્શન એવો વિવેક હોય તો પણ ઈચ્છા જન્મવી સંભવ છે. કેમ? પ્રારબ્ધસ્ય નાના પ્રકારકત્વાત, કારણ કે પ્રારબ્ધ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. પ્રારબ્ધ એક પ્રકારનું નથી હોતું, પ્રારબ્ધ જુદા જુદા પ્રકારનું હોવાના કારણે મનમાં વિવેક હોય તો પણ એ જુદા જુદા પ્રકારનું પ્રારબ્ધ જ્ઞાની પુરુષના મનમાં પણ ઈચ્છા જન્માવી શકે, એવું કહે છે. 152 શ્લોકમાં અહીં કહે છે, નૈષ દોષો યતો નેક વિધમ પ્રારબ્ધમીક્ષ્યતે ઈચ્છા નિચ્છા પરેચ્છા ચ પ્રારબ્ધમ ત્રિવિધમ સ્મૃતમ. નૈષ દોષ, આપે જે કયો એવો કોઈ દોષ આમાં છે નહીં, અર્થાત વિવેક જ્ઞાન હોય ત્યારે પ્રારબ્ધ પણ કેવી રીતે ઈચ્છા જન્માવી શકે એ કોઈ દોષ નથી. વિવેક જ્ઞાન હોય તો પણ પ્રારબ્ધ અમુક પ્રકારનું પ્રારબ્ધ ઈચ્છા જન્માવી શકે. યત, કારણ કે અનેક વિધમ પ્રારબ્ધમ ઈક્ષતે, અનેક પ્રકારનું પ્રારબ્ધ જોવામાં આવ્યું છે. પ્રારબ્ધ અનેક પ્રકારનું જોવામાં આવ્યું છે. ભાઈ કયું અનેક પ્રકારનું પ્રારબ્ધ હોય છે? એ ઈચ્છા અનિચ્છા પરેચ્છા છે. એક ઈચ્છા પ્રારબ્ધ, ઈચ્છયા ભોગપ્રદમ, પોતાની ઈચ્છાથી ભોગ પ્રદાન કરનારો એક પ્રારબ્ધ છે. અનિચ્છયા ભોગપ્રદમ, ઈચ્છા ન હોય તો ભોગ પ્રદાન કરનારો એક પ્રારબ્ધ છે. પરેચ્છયા ભોગપ્રદમ, બીજાની ઈચ્છાથી ભોગ પ્રદાન કરનારો પ્રારબ્ધ. પ્રારબ્ધ 3 પ્રકારના છે, પોતાની ઈચ્છાથી ભોગ પ્રદાન કરનારું, અનિચ્છાથી ભોગ પ્રદાન કરનારું અને અન્યની ઈચ્છાથી ભોગ પ્રદાન કરનારો. એટલે ત્રિવિધમ, આ 3 પ્રકારનું પ્રારબ્ધ છે. અને તેથી આવો વિવિધ પ્રકારનું પ્રારબ્ધ જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા જન્માવી શકે છે. ઈચ્છા પ્રારબ્ધમ દર્શયતી, ઈચ્છા પ્રારબ્ધ પોતાની ઈચ્છાથી ભોગની ઈચ્છા છે, પોતાની ઈચ્છાથી જન્માવનારું જે પ્રારબ્ધ છે કેવું છે એ 153 શ્લોકમાં કહે છે. અપથ્ય સેવિનશ્ચોરાઃ રાજદારરતા અપી જાનંત એવ સ્વાનર્થમ ઇચ્છન્ત્યારબ્ધ કર્મતઃ. અપથ્ય સેવિનઃ ચોરાઃ રાજદારરતાઃ અપી, આ 3 દ્રષ્ટાંત આપ્યા. અપથ્ય સેવિનઃ, કોઈ વ્યાધિ થયો હોય અને વૈદ્યરાજે કયો પથ્ય આપ્યું હોય, પરેજી પાવાને આપી હોય કે શું ખાવું અને શું ન ખાવું. મોટે ભાગે વૈદ લોકો શું ન ખાવું એનું જ લાંબુ લિસ્ટ આપતા હોય છે, પણ એવું લિસ્ટ આપ્યું આપણને. અને ઘણી વાર આપણે જાણતા હોઈએ, એ વૈદ્યરાજ ના કહેતો આપણે જાણતા હોઈએ કે ભાઈ અમુક વસ્તુમાં શું નુકસાન કરનારું છે. ભાઈ હમણાં ટાઇફોઇડમાંથી ઉઠ્યો જાણે છે કે એમાં ખવાય નહીં આ બધી વસ્તુ. ભૂખ એવી લાગી હોય અને જ્યારે પેલો તાવ હતો ત્યારે પપૈયું કે મેં તો ટાઇફોઇડમાં એટલું પપૈયું ખાધું છે કે આખી જિંદગી સુધી ક્યારે પપૈયાને અડકો જ નહીં. ઘણા લોકોને એવો અભાવ થઈ જાય, જિંદગી સુધી અભાવ થઈ જાય. પણ જાણે છે કે હજી મારું લીવર કશું કંઈ પચાવવા માટે તૈયાર થયું નથી, અને છતાં પણ એવી તીવ્ર ભૂખ લાગે ને એવી પેલા જૂની પેલી વાસના હોય ને ફરી કે માણેક ચોકમાં જ્યારે વર્ષો સુધી ખાધું એને કારણે આ થયું આ બધું મૂળ તો.
એટલે પેલી વાસના હોય, તીવ્ર વાસના પાછી આવે. અંતેથી જાણીએ કે આ વસ્તુ મને ફરી પાછી મુશ્કેલી ઊભી કરનારી છે, તો પણ ઈચ્છા પ્રારબ્ધ, પોતાની તીવ્ર ઈચ્છાઓને કારણે આ માણસ અપથ્યનું પણ સેવન કરતો. એટલે ઈચ્છા પ્રારબ્ધનો દ્રષ્ટાંત આપ્યો કે પોતાની ઈચ્છાથી જાણે છે કે આ વસ્તુ મને નુકસાન કરનારી છે, તો પણ માણસ કરતો હોય છે. અપથ્ય સેવિન ચોરાહ, ચોર પણ જાણે છે કે પકડાઈશ તો શું થવાનું છે. ચોર જાણે છે પકડાઈશું તો બરાબર મરામત થશે, હાડકા પાછા એક થઈ જશે, એ જાણે છે, અને તો પણ ચોરી કરે છે. કારણ કે એનો એ પ્રબળ આવેગ છે, એને રોકી શકતો નથી, એની ઈચ્છાને રોકી શકતો નથી. અને ત્રીજું રાજદાર રતા દ્રષ્ટાંત. રાણીઓ, રાજદાર અને રાણી, રાજાની પત્ની, એ રાજાની પત્નીઓ કોઈ આસક્ત થઈ. વિચારો રાજાની પત્નીમાં આસક્ત થવું એટલે શું? જો પકડાય અને પકડાય જ, આજને તો કાલે પકડાવાનો જ છે, અને તો રાજાની શું ભલે કરવાનો જ છે. એ જાણે છે કે જો પકડાઈશું તો ભલે થવાની છે. ચોરે જાણે છે ને પેલો રાજાની પત્નીમાં રમણ કરનાર પણ જાણે છે, અને અપથ્યનું સેવન કરનાર પણ જાણે છે. જાણંત હેવ, જાણવા છતાં પણ સ્વાન અર્થમ ઈચ્છંતી આરબ્ધ કર્મતઃ, પોતાના પ્રારબ્ધ કર્મને કારણે પોતાનો અનર્થ થવાનું હોય તો પણ માણસો ઈચ્છા કરે છે. એટલે આ દ્રષ્ટાંત જ્ઞાની પુરુષને લાગુ પડે છે કે હું માનતો નથી. ઈચ્છા, પ્રારબ્ધ, અનિચ્છા બધી ખોટી વસ્તુઓ છે. ઈચ્છા અનિચ્છા પ્રારબ્ધ જ્ઞાની પુરુષમાં હોઈ શકે નહીં. ખરેખર તો ભોગની ઈચ્છા વગેરે હોઈ ના શકે. ભોગની લીલા હોઈ શકે, ભોગની ઈચ્છા હું તો વ્યક્તિગત સ્વીકારતો નથી કે એનામાં આવી ઈચ્છા, આવું અપથ્યની ઈચ્છા જન્મે, કે ચોરી કરવાની ઈચ્છા જન્મે. આવો ખાલી દ્રષ્ટાંત ઈચ્છા પ્રારબ્ધનો દ્રષ્ટાંત છે. એટલા માટે આવી ઈચ્છાઓ જન્મે પ્રારબ્ધને કારણે એ વસ્તુ સ્વીકારવા મને ઘણી મુશ્કેલી છે. પણ માત્ર ઈચ્છા પ્રારબ્ધનું દ્રષ્ટાંત આપવામાં આવે એટલું જ આપણે કહી શકીએ. ઈચ્છા પ્રારબ્ધનો દ્રષ્ટાંત કે પાછળથી કહેવાય અનિચ્છા પ્રારબ્ધ આ જ વસ્તુ કહેવામાં આવવાની છે. કારણ કે આમાં આને ઈચ્છા કેમ કહેવાય? આ તો ખરેખર અંદરનો પેલી કામ, ક્રોધ, આવેગોની પાસે કરાવનાર હોય છે ને. અપથ્ય, જે માણસને વ્યાધિ થયો હોય એ અપથ્યનું સેવન ક્યારે કરે? અંદરના પેલા આવેગને ન ખાઈ શકવાને કારણે જ ને. તો એને તો અનિચ્છા પ્રારબ્ધ કહેવાના છે. એની પછી આવવાનું ચર્ચા કામ એશ, ક્રોધ એશ, એને અનિચ્છા પ્રારબ્ધ તરીકે કહેવાના છે. તો આ બધી જે ઈચ્છાઓ છે, રાજદાર રતા, ચોરાહ, અપથ્ય સેવિન, એ પણ અંદરના આવેગોથી પ્રેરણા જ કરતા હોય છે. ચાલો, એટલે ટૂંકમાં એને ઈચ્છા પ્રારબ્ધના દ્રષ્ટાંત કેવું તો કહી શકાય. પણ આ દ્રષ્ટાંતથી જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છાને આવા ઈચ્છા પ્રારબ્ધથી ભોગની ઈચ્છા જન્મે છે. એ વસ્તુ સ્વીકારવી બહુ કઠિન છે. સારું, ચાલો આની ચર્ચા હવે આપણે આગળના ક્લાસમાં કરશું બુધવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.